જય માતાજી, જય રામાપીર બધાને। આજે ગણેશ ચતુર્થી છે તો આજે ચૂરમાના લાડુ બનાવી ગણપતિને જમાડવાના છે। તો અમારો વિડીયો પૂરો જોજો। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હાલો હવે બનાવી લઈ ચૂરમાના લાડુ। અક્ષય જો ચૂરમાના લાડવા માટે ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરી વાળ્યો છે। આ તેલ કેમ આયા વાટકામાં પડ્યું છે? એ ડબ્બામાંથી કાઢેલો છે, આપણે રોજ વાપરતા હોય ને એટલે એ ગણપતિને લાડુ જમાડવાના હોય ને એમાં ન વપરાય। અલગ કાઢ્યું છે બીજું। જો મેં લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે અને હિતેશ બેહી ગયા છે બદામની કટકી કરવા। બદામ છે, દ્રાક્ષ છે, છૂટું કામ બધું મેં ઉપાડી લીધું। જલ્દી જલ્દી લાડવા બની જાય ને। આ જબલામાં શું છે? દળેલી ખાંડ છે। દક્ષા બનાવવા મળી છે ભાખરી। ગેસ ઉપર 2 તાવડી મૂકી દીધી છે, ફટાફટ બની જાય ને એટલે। આજે આપણે લાડવા બનાવી નાખવાના ઝડપ રાખીને। થોડીક ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને થોડીક બાકી છે હવે। જો આપણે શેલની ભાખરી રહી છે અને હિતેશ બેહી ગયા છે ભાખરા ભાંગવા। બદામની કટકી કરીને આ ભાખરી ભાંગવા બેહી ગયો પાછો। ઓલો મોટો ચાવણો છે નહીં કઈ, નાની ચાવણી લીધી। ગરમ ગરમ ભાખરા હાથ લાલ ચોળ થઈ ગયા। ફટોફટ ભાંગવા મળો, કેટલી ભાખરી ભેગી થઈ ગઈ। ગરમ બહુ લાગે, ફટોફટ ભાંગે। પછી ઠંડી થઈ જાય ભાખરી, પછી નહીં ભાંગે। હમણાં ભાંગી જાય। જો આપણે ભાખરા ભાંગીને તૈયાર કરી નાખ્યા છે અને હવે આપણે બદામને એવું નાખી દેવી ફરતું ફરતું। દ્રાક્ષ નાખી દેવી। દ્રાક્ષ હજી નથી નાખી, બુરું નાખી દેવી। તો આપણે ભાખરાને એવું ભાંગીને તૈયાર કરી નાખ્યું છે અને બદામની કટકી, દ્રાક્ષ અને ખાંડનું બુરું નાખી દીધું છે અને ઘી ગરમ કરવા મેકી દીધું છે। ગામડાનું ઘી છે, શુદ્ધ દેશી ઘી, ગાયનું ઘી છે। તમારે વાડીનું લાગે કરકોલ્યાનું? હા, મારા પપ્પાને ઘરનું છે। હે જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, આપણે આમાં મિશ્રણ કરી દેવી। ઘી ગરમ કરીને હવે આ લાડવાનું મિશ્રણ તૈયાર કરી નાખ્યું છે। હવે ફટાફટ લાડવા વાળ નાખવી, પછી ગણપતિ બાપાને જમાડી દેવી। જો આપણે ગણપતિ દાદાને જમાડવા માટે પહેલા 5 લાડવા આપણે નાના નાના બનાવી નાખ્યા છે અને પછી આપણે બીજા લાડવા બનાવશું। હવે બીજા બધા મોટા બનાવી નાખશું। જો મોટા લાડવામાં આપણે રૂપિયાનો સિક્કો નાખી છે, જેના ભાગમાં હશે એના લાડવામાં નીકળશે। જોઈએ હવે કોના ભાગમાં રૂપિયાનો સિક્કો નીકળે છે। અમે નાના હતા ને ત્યારે રૂપિયાના સિક્કા હાટે થઈને બધા લાડવા ભાંગી નાખતા। એ તો બધા એવું જ કરતા હોય, નાના હોય ને ત્યારે રૂપિયાની કિંમત હોય એટલે એવું કરતા। બધા લાડવાનો 2 ભાગ કરીને મેકી દેવી। જો હું દક્ષા બે લાડવા વાળવા બેહી ગયા છે, ફટાફટ વાળ દેવી। બપોર થાય એ પહેલા ગણપતિ બાપાને જમાડ દેવી। લાડવા છે જાજા એટલે ફટાફટ વાળ દેવી।
જો આપણે બધા લાડવા બનાવી નાખ્યા અને ખસખસ વાળા કરવાના બાકી છે, તો આપણે લાડવામાં ખસખસ નાખી દેવી. આ ખસખસ શું કામ નાખતા છે એ ખબર તને? લાડવા સારા લાગે એટલે. એવું કાંઈ ન હોય. ખસખસ શું કામ નાખતા એ કેમ ખબર ખબર? તો નથી શું કામ નાખતા હોય, એનું કોઈ મહત્વ હોય તો કહેજો શું કામ નાખે. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આ લાડવામાં ખસખસ શું કામ નાખે. જો ગણપતિને પંચામૃતથી નવરાવી અને બાજોટ ઉપર આસન પાથરી અને ગણપતિને બેસાડી દીધા છે, અને હિતેશ હવે ગણપતિની પૂજા કરવા માંડ્યા છે. જો હિતેશ ગણપતિની પૂજા કરે છે ત્યાં દેવાંશી બેન આવીને બેસી ગયા છે ગણપતિની પૂજા કરવા. જો ગણપતિને લાડવા જમાડી દીધા છે. દેવાંશી કે મારે લાડવો મેકવો છે, તો એને એક લાડવો મૂકવા આપો. બસ લ્યો, જો ગણપતિને લાડવા જમાડી દીધા છે. જો આ બે ભાઈ બહેન ગણપતિ બાપાને પગે લાગવા બેસી ગયા, વિવાન અને દેવાંશી. બે ભાઈ બહેન પ્રાર્થના કરે છે ગણપતિ બાપાને. દેવાંશી કહે છે હાલો બધા દર્શન કરવા. જો અમે બધાએ ગણપતિ બાપાને જમાડીને પૂજા કરીને પ્રાર્થના કરી લીધી. હવે દક્ષા બેસી ગઈ છે ગણપતિ બાપાને પગે લાગવા. ગણપતિ બાપા મોરયા. જય ગણપતિ બાપા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાને એટલી જ પ્રાર્થના કે તમને અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરે અને તમારા દરેક વિઘ્નો હરે. જય ગણપતિ બાપા.